હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરી આપણા એક નવા વ્લોગમાં. અને આજ મતલબ કે ગજબનો દિવસ કહેવાય, કારણ કે કોઈ છે નહીં ખાસ, પણ કાલ છે ખાસ હજુ તો. પણ આજ અમે જઈએ કે જે જરૂરી છે આપણા ધર્મ માટે કે આપણા ઇતિહાસ માટે. એટલે જરૂરી તો ઘણું બધું છે, પણ આ બહુ એક જોઈ આવીએ. આપણા એક પ્રચાર જ છે આપણા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના દીકરા શ્રી છત્રપતિ સંભાજી મહારાજ. તો સાવા મૂવી આવ્યું એમનું, તો જોવા જઈએ. અને આપણો એક ભાઈ આવ્યો કાકાનો દીકરો જે આર્મીમાં વિપુલસિંહ, તો એના હંગાત જઈએ. આમ તો ઘણા બધા ફ્રેન્ડ સર્કલ, પણ આપણો આજે ધંધાના ટાઈમમાં એટલે કે સવારે જ નીકળે હું. કેટલા વાગે? તો 9 વાગે. અને કોઈ સાવા જોઈ આવું, કારણ કે સાવા તો જોવું જ પડશે. તો ચાલો દોસ્તો, ઇન્ટ્રોડક્શન કરાવવા માટે મારા ભાઈને લઈને આવ્યો છે રોડ ઉપર. આવો ભયા. ઓહો, એને મારા અપ્રુવલ લેવું પડે ને યાર, કે તને લઉં કે ના લઉં. કારણ કે એને અપ્રુવલ લેવું પડે, કારણ કે અમુક રૂલ્સ હોય ને આર્મીના યાર, કે એટલે બહુ વાયરલ થઈ જાય ફોટા વિડીયો. તો મૂકો એને પૂછી લઉં પેલા. અને ફોફલે લઈને આવ્યો રોડ ઉપર એનો વિડીયો બનાવવા. તો હવે એનું ઇન્ટ્રોડક્શન કરાવી દીધું હોય બરોબર, એનું ક્વેશ્ચન કરાવી દીધી યાર, મૂકવું પડી ગયું. તો અમે જઈએ બે જણા સાવા જોવા માટે. તો આપણા ઘણા બધા ભાઈઓ આર્મીમાં, આપણા કુટુંબમાં 4 જણા આર્મીમાં. અને આપણા નરેશભાઈ નહીં, આપણા વિપુલભાઈ છે, આપણો કાકા દીકરો, આપણો ભાઈ એ જય મહારાજ, અલ્યા જય શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને જય શ્રી મહારાણા. લેવડો જા દે, તને તું જા દે. લાડ સેલ્ફી લે બુડા, તું જે શહીદ થઈ જાય મારે મેલવાન નહીં. તો આપણે ઉડી બાબા લઈને નીકળ્યા આવે આપણે, કારણ કે બાઇક તો જે હોય જ. આપણે તો ગમે એવા કપડો પહેરીએ, તૈયાર થઈએ કે રેડી થઈએ, બાકી બાઇક તો આપણે જો યાદ છે. ગરીબ મોણાની યાર કેવું હોય. તો આપણે આવી જાય મેહાણા ફાઇનલી. અને આપણે ટ્રાફિક તો મેહાણા હોય જ. તો પ્રમાણે નાસ્તા આવશે. તો આપણે આવી ગયા પેલા પેટ પૂજા કરવા માટે. તો ખાઈ લઈએ, જમી લઈએ. બે ભાઈ બે આવી ગયા છે. અને ઓર્ડર હાલ દીધો હોય, આવશે હવે થોડી વારમાં. પછી જઈએ મૂવી જોવા માટે, કારણ કે ત્યાં લગી મેળ આવે. યો તો આપણે આવી ગઈ ડીશ ઉજય થાળી જમવા બેસી જાય. જમીન પછી જઈએ છાવા. દોસ્તો બાઇક પાર્કિંગ કરી દીધું થિયેટર નીચે. અને હવે જઈએ થિયેટરે. તો ટિકિટ ખબર નહીં હવે ટિકિટ શું ટાઈમ હોય કે નહીં, ફૂલ છે ખાલી છે. દોસ્તો ટિકિટ લઈ લીધી, અંદર આવીએ થિયેટરમાં. અને શો ચાલુ હોય, અમે જાણ કીધું ને. તો આવી ગયા સાવા મૂવી જોવા માટે. ભાઈ આટલે સીન જવા ચાલુ થયો આપણો તો. હર હર મહાદેવ, છત્રપતિ સંભાજી મહારાજ. તો બહુ થઈ ગયું દોસ્તો. તો સાવા જે જોવા આવ્યા છીએ આપણે, લંચ પડ્યો હોય, બ્રેક પડ્યો હોય મધ્યાંતર, અને માજા લીધી છે. કોને લીધા છે? બાકી એક વસ્તુ જબરજસ્ત અફસોસ થયો, કારણ કે મૂવી બધું ખાલી, કોઈ જોવાવાળું જ નહીં. બધી સીટો ખાલી પડી, બોલો. આપણે એકલા છીએ એવું હોય, બધું ખાલી પડ્યું. હાલે કોઈ નહીં, અંદર કોઈ નથી, બધી સીટો ખાલી પડી, બોલો. બહુ દુઃખ લાગ્યું. બાકી પિક્ચર ગજબનું. મોટા બહુ પાડે હવે નીકળ્યા સેક્શન 3માં. આપણો રૂમ નંબર શું કહેવાય ચાલુ થઈ ગયું લે. માજા લઈને હેડ્યા, કોને બોલ લઈને. વાહ સંભાજી મહારાજ, વાહ જય ભવાની. દોસ્તો થિયેટરમાં બધું ખાલી છે. અમે એકલા છીએ. બાકી પિક્ચર ગજબ હોય, પણ લોકોનો શું કહેવાય ખબર, લોકોનો ઇન્ટરેસ્ટ નહીં આપણા ધર્મ વિશે જાણવાનો. કોઈ એવું દોસ્તો આવી ગયા પાર્કિંગમાં. બાકી રૂવાટા ઊભા થઈ જાય એવી ફિલ્મ હતી, ગજબની હતી યાર. કોઈ હાલ તો કીધા જ નહીં. દોસ્તો મૂવી જોઈને આવ્યા હા ફ્લિપકાર્ટની ઓફિસમાં. તો એક મોટો ટેટો 8 ફૂટનો ટેટો લે હેડો. ચાલો દોસ્તો આપણે આવી ગયા ઘરે. સાવા મૂવી જોઈ. અને બાકી ગજબનું મૂવી હતું. બાકી એનું શું કે કંઈ કીધા જ નહોતું. બહુ ભાવ થઈ ગયો હતો, એટલે કોઈ બોલાય જ નહોતું. મતલબ રિએક્શન કંઈક અલગ લેવલ હતું. ચંપા કાઢી દે યાર. અને આપણે સામાન તૈયાર કરી દીધો બધું. હવે આપણે લઈ સામાનમાં ઘણું બધું આમાં જોવા જાય તો અંદર સિંગપડી છે, કાશ્મીરી છે, કેટલું છે બધી આઈટમો બધી. તો બધું લઈ અને જવું છું આપણે દુકાને. હવે ઘરે આવી ગયું, બહુ મોડું થઈ ગયું. 3:30 વાગી જાય આવતે. બાકી મૂવી તો ગજબ લેવલનું. બાકી
કોઈ એવો વ્યક્તિ જ નહીં કે એનો ઓહું ના આવી જાય બોક્સમાં અને રૂવાડા ના ઉભા થાય. બાકી એવું મૂવી હતું. ટિકિટ હતું ગુજામ પડી એટલે લે ટિકિટ લે તારી પાછી પૈસા મને પાછા આપી દેજે ટિકિટના. તો નીકળી દુકાને દોસ્તો. આપણું કાઉન્ટર થઈ ગયું એકદમ રેડી ફર્સ્ટ ક્લાસ અને કામકાજ ચાલુ જ છે આપણું. અને આપણે એક શેઠે આયા. सर आपका मेन्यू क्या है? अलग है नहीं नहीं को क्यों किया? फ्री फायर लगा हो તમે? વાહ વાહ. આર્મી તો ગોળીઓ મારો અમે શું મારો હવે તો ભાજી બનાવવાનું ચાલુ કર્યું હવે. કેવું ભાઈ બેહો કે યાર તમે જતા રહ્યા ત્યાં આમાં ધંધો જ ના હેડ છે. મારા ભાઈબંધો ઉપર ધંધો હેડ યાર. તાવ હું હાજુ કહું આવી જાવ આયો મારો હાડું આવ્યો જો મારા જીગરનો કટકો આવ્યો કાલે. યાર પેલા વાહન ધોવાનું મોડું થાય યાર પેલા કુકર ને મુકર બધું ધોવાનું તારામાં જ આવે એ લે જલ્દી મોડું થાય. આવો ફરાઠે લઈ લાગો સર તમારે મેન્યુ લેતા આવું શું ઓર્ડર આલવાનો? દોસ્તો બધું ખાલી થઈ ગયું મતલબ કે અંધારું થઈ ગયું અને મેલા ભાઈ તો વાહન જોવા માંડ્યા. આપણે એકલા બેઠા હતા પણ આટલું ફેરથી આવ્યા કરે બધા કેટલાય આવી ગયા આપણા ગામમાં તો આખો ચાલુ જ હોય આપણા દોસ્તો તો બધા હું બેઠો